રાજપીપળા સ્થિત શ્રી કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવની અધ્યક્ષતામાં 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરવા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો। રાજપીપળા સ્થિત શ્રી કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવની અધ્યક્ષતામાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત મોદી સરકારના સફળ 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરવા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લાના ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ સહિત જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી આશિષ પટેલ અને હિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ અને ડિજિટલ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી। મીડિયા સંવાદમાં સરકારની વિવિધ ઉપલબ્ધિઓ, જનહિતના નિર્ણયો અને આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી। કાર્યક્રમના અંતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સજ્જય ટીવી ન્યૂઝ નર્મદા। 12 વર્ષના શાસનકાળમાં આપણે જોયું કે વડાપ્રધાન શ્રી આપણા નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપી। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આખી દુનિયાના નકશામાં નર્મદા જિલ્લો અંકિત થયો છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાના હજારો યુવાનો યુવતીઓને રોજગારી મળે છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું, પહેલાંનો એક સમય હતો કે રાજપીપળાથી વડોદરા જવું હોય તો લોકોએ 2-2.5-3 કલાક રસ્તાઓના કારણે જતા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આજે રાજપીપળાથી આપણે કાલાઘોડાથી ગાડી લઈને નીકળીએ તો 1 કલાકની અંદર આપણે વડોદરા પહોંચીએ છીએ, 2.5 કલાકની અંદર આપણે અમદાવાદ પહોંચીએ છીએ। આજે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ ભણે એની માટે દરેક તાલુકાની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલો હોય। આજે સ્કૂલ પતાવીને તરત એમને ભણવા માટે કોઈકને મેડિકલ લાઇનમાં જવું હોય તો મેડિકલ કોલેજ હોય, કોઈકને બાકીના કોર્સ કરવા હોય તો આખી ભગવાન બિરસા મુંડાના નામથી યુનિવર્સિટી આપણને આપી છે। આ જિલ્લાની ઉપર સાહેબના ઘણા ઉપકારો છે અને આ જિલ્લો એક માં જેવી રીતના દીકરાનું પોષણ કરતી હોય એમ મોદી સાહેબે નર્મદા જિલ્લાનું પોષણ કર્યું છે। એની માટે સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।